સાંજે શાક રોટલી ખાવાની ઈચ્છા નથી તો 2 ચમચી તેલમાં આ નાસ્તો બનાવીને તૈયાર કરો. એટલો ટેસ્ટી બનશે કે તમને વારે વારે બનાવવાનું મન થશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા શાકભાજી લીધા છે. શાકભાજીમાં ગાજર, વટાણા, કેપ્સિકમ, કોબી, લીલા ધાણા મેં લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે શાકભાજીઓ ફુલેવર છે, મકાઈ છે, ડુંગળી છે, લીલું લસણ પણ નાખી શકાય. તમારી ચોઈસ પ્રમાણે તમે બધા શાકભાજીઓ લઈ શકો છો. હવે કોઈ પણ ચોપર યા તો ચીલી કટરમાં બધા શાકભાજી છે આપણે નાખી દઈશું અને એને ચલાવી અને અધકચરા આપણે પીસી લેવાના છે, જેથી આપણને નાસ્તામાં શાકભાજી પણ સારા લાગે, ખાવામાં ટેસ્ટ પણ સારો આવે અને એકદમ ઝીણા ઝીણા થઈ જાય, દેખાય પણ નહીં એટલા બધા. તો અહીંયા સરસ એવા વટાઈ ગયા છે શાકભાજી. એને કોઈ પણ મિક્સિંગ બોલની અંદર આપણે કાઢી લઈશું. જેમાં આપણે બેટર બનાવવાનું હોય એની અંદર જ આપણે સાઈડ કાઢી લેવાના છે. તો અહીંયા બધા શાકભાજી ઝીણા ઝીણા ચોપરમાં કાઢી દીધા પછી આપણે એની અંદર લીલા ધાણા નાખી દઈશું. અને તમે આદું ગ્રેટ કરીને અને મરચાંની કટકી પણ અહીંયા નાખી શકાય, પરંતુ મેં આદુ મરચાંની પેસ્ટ કરી છે એટલા માટે મેં મરચાંની કટકીનો ઉપયોગ નથી કર્યો. અહીં આદુ મરચાંની પેસ્ટ ડાયરેક્ટ નાખી દીધી છે. સાથે એકદમ કલરફુલ લાગે એટલા માટે અહીંયા ચીલી ફ્લેક્સ આપણે નાખી છે અને 1 ચમચી જેટલું જીરું આખું નાખ્યું છે. જે બધા શાકભાજીઓ પાચન માટે પણ સારા છે અને હેલ્થ માટે પણ સારા. ચપટી ગરમ મસાલો નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. હવે અહીંયા મેં 1 કપ ખાટી છાશ લીધી છે. મારી પાસે છાશ ખાટી હતી એટલે મેં છાશનો ઉપયોગ કર્યો છે અને તમારી પાસે ન હોય તો તમે દહીં પણ અહીંયા લઈ શકાય. ખાટી છાશ નાખી બધી વસ્તુ મિક્સ કરી દઈશું. હવે એની અંદર 1 કપ સૂજી નાખીશું અને 2 ચમચી આપણે ચણાનો લોટ નાખીશું. તો બધું પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ હું તમને અહીં આપું છું. એટલો સરસ નાસ્તો બનશે ને કે તમને વારે વારે બનાવવાની ઈચ્છા થશે અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકશો. બધી વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી દઈશું. તો આપણે જે છાશ લીધી છે એમાં હજી થોડી છાશ બાકી હતી, એ બધી આપણે અહીંયા નાખી દઈશું. અને શાકભાજી એમાં પણ થોડું પાણીનું પ્રમાણ હોય એટલે આપણે પહેલાં મિક્સ કરી દઈશું. જરૂર લાગે તો જ ઉપરથી તમે પાણીનો ઉપયોગ કરી શકો, નહીંતર કરવાનો નથી. તો અહીંયા બેટર છે ઢીલું જ દેખાય છે મને, એટલે હવે આપણે ઢાંકી અને સૂજીને રાખી દઈશું 10 મિનિટ માટે, જેથી સૂજી છે એ એકદમ સેટ થઈ જાય, ફૂલીને સરસ થઈ જશે. ત્યાં સુધીમાં આપણે 10 મિનિટ થવા આવે ત્યારે આપણે ઢોકળાની પ્લેટ છે કોઈ પણ તમે ઢાળવા માટે લેતા હોય એ લઈ લેવાની. અહીંયા મેં કેકની મોલ્ડ છે એને ગ્રીસ કરી લીધું છે અને એની અંદર આપણે હવે બેટર નાખવાનું છે, એટલે એને ગ્રીસ કરી સાઈડમાં રાખી દઈશું. અને અહીંયા સૂજી છે એકદમ સરસ ફૂલી ગયો છે, પણ પાણીની જરૂર નથી એટલે હું અહીંયા નથી નાખતી. હવે છાશ ખાટી છે એટલે અહીંયા 1/4 ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું. લીંબુનો ઉપયોગ મેં નથી કર્યો. જો છાશ છે એ મોળી હોય તો થોડું લીંબુ નાખી દેવું, જેથી સોડા એક્ટિવેટ થઈ જાય. બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને સ્ટીમર પહેલેથી જ મેં રાખી દીધું છે ગેસ ઉપર પાણી ગરમ થવા માટે. અહીંયા આપણે ઢાળી દઈશું. બધું બેટર હું અહીંયા કેકના મોલ્ડની અંદર નાખી દઈશું, જેથી એકદમ સરસ એવું સ્ક્વેરમાં બને એટલા માટે મેં આ કેકના મોલ્ડનો ઉપયોગ કર્યો છે, પરંતુ કોઈ પણ પ્લેટમાં પણ ઢાળી શકાય. હવે 2-3 વાર ટેપ કરી દઈશું, જેથી એક સરસ બેટર છે એકદમ સરસ સેટ થઈ જાય. અને પછી ઉપરથી સરફેસ ઉપર બધા સફેદ તલ છે એ સ્પ્રિંકલ કરી દઈશું, જે લુક વાઇઝ નાસ્તો છે એકદમ સારો બને. હવે પાણી પણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એની અંદર પ્લેટને રાખી દઈએ અને 10થી 12 મિનિટ જેવું આપણે એને સ્ટીમ થવા દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. તો હવે પ્લેટની અંદર આપણે રાખી દીધું છે સ્ટીમરની અંદર અને ઢાંકી દઈશું થાળી. 10 મિનિટ થાય પછી આપણે ખોલીને ચેક કરી લઈશું એક વખત. ગેસની ફ્લેમ લો કરી દઈશું અને ટૂથપીક કે અંદર કોઈ પણ સળી કે ચપ્પુ ડાલી અને આપણે ચેક કરી લેવાનું. જો ચોટે તો એનો મતલબ કે આપણું કાચું છે, પણ ના, આપણે સરસ એવી સ્ટીક બહાર ક્લીન નીકળે છે એટલે હવે એને નીચે ઉતારી લેવાનું. નીચે ઉતારી અને એકદમ ઠંડુ થવા દઈશું, જેથી આપણને ડીમોલ્ડ કરવામાં આસાની રહે. ફરતી બાજુ ચપ્પુથી કોર કાઢી અને પછી આપણે એને પ્લેટમાં આ રીતે ઊંધું વાળી અને કાઢી લઈશું. તમને મારી નાસ્તાની રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે ડીમોલ્ડ કરવા થોડું એવું પ્લેટ સાથે ચોંટી ગયું હતું, મેં ફરી એને આ રીતે ચોંટાડી દીધું છે અને એકદમ સરસ થઈ ગયું છે. હવે અહીંયા હું કટિંગ નથી કરતી. 2 ચમચી તેલ પેનમાં નાખી અને એમાં સીધું જ ફ્રાય કરું છું, જેથી નીચેનો ભાગ અને ઉપરનો ભાગ બંને આ રીતે ફ્રાય કરીએ તો એકદમ ક્રિસ્પી થઈ જાય.
હવે તેલ નાખી અને ઉપર આપણે સફેદ તલ છે એ સ્પ્રિંકલ કરી દઈશું. જે નીચેનો ભાગ છે એમાં આપણે તલ નથી નાખ્યા, એટલે નીચેનો ભાગ આપણે પહેલાં નાખી દઈશું, જેથી તલ છે એમાં સરસ ચોંટી જાય. અને ઉપરના ભાગમાં તો આપણે તલ છે જ. તો એકદમ સરસ રીતે ક્રિસ્પી નાસ્તો થઈ જાય એટલો લાલ આપણે કરવાનો છે. તમારી ચોઈસ અનુસાર તમે વધારે પણ લાલ કરી શકો છો, અને ઓછો ગમતો હોય તો ઓછો પણ લાલ કરી શકાય. તો અહીંયા શેકી લેવાનો છે એકદમ સરસ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે થોડી વાર પેનને ચલાવી દેવાની, નાસ્તો ફરતી બાજુથી એકદમ સરસ એવો થઈ જાય ત્યાં સુધી. તો હવે 3થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે આપણે એની સાઈડ છે એ થોડી પલટાવી દઈએ. પલટાવવામાં થોડું ધ્યાન રાખવાનું, મોટું હોય તો તૂટે નહીં એવી રીતે પલટાવી દેવાનું. અને નીચેથી તમે જુઓ એનો કલર પણ ગોલ્ડન આવી ગયો છે. જે ભાગ ગોલ્ડન થઈ જાય છે ને એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે, એટલે ખાવામાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે. હવે એકદમ નીચેથી આ રીતે 2થી 3 મિનિટ ચલાવી અને ફરી આપણે આ રીતે ઢાળી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને શેકાઈ પણ ગયો છે. તો હવે આપણે નીચે લઈ અને કટિંગ કરી દઈશું. તમને આ સૂજીનો નાસ્તો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં પણ જણાવજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં. હવે આપણે એને કટિંગ કરી દઈશું. તો આ નાસ્તાને તમે સોસ સાથે, ખજૂર આંબલીની ચટણી હોય કે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો, અને એકદમ સરસ એવો ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો હવે તમારે જેવડા પીસમાં જોઈએ એ પ્રમાણે કાપી લેવાના. તો અહીંયા મોટા મોટા પીસમાં કાપીને તૈયાર કરું છું. તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો સૂજીનો નાસ્તો અત્યારે બનીને રેડી થઈ ગયો છે. અને મેં સાથે ગ્રીન ચટણી બનાવી છે, સેન્ડવિચની હોય એ ચટણી બનાવીને તૈયાર કરી દીધી છે. તો એકદમ સરસ એવો નાસ્તો તમને હું અહીંયા બતાવું છું, તૈયાર થઈ ગયો છે. તો જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.